રજૂ કરીએ છીએ પ્રાસંગિક આજનો વિષય વિશ્વ રંગભૂમિ દિવસ. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. મનોરંજનની દ્રષ્ટિએ વિશ્વ રંગભૂમિ દિવસનું સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન છે. દર વર્ષે 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં થિયેટરને તેની આગવી ઓળખ આપવા માટે વર્ષ 1961માં આંતરરાષ્ટ્રીય રંગભૂમિ સંસ્થાએ 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો પાયો નાખ્યો હતો. આ દિવસે વિશ્વના ઘણા દેશોમાં રંગભૂમિ સાથે સંકળાયેલા કલાકારો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. 1961માં યુનેસ્કો અને યુનિસેફની મીટિંગમાં 145 દેશોએ ભાગ લીધો હતો, જેમાં આપણા ગુજરાતી ચંચી મહેતાએ પણ હાજરી આપી હતી. જેમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીની એમની વિનંતીને માન્ય રાખી 27 માર્ચને રંગભૂમિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દર વર્ષે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ ITI દ્વારા વર્લ્ડ થિયેટર ડે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવા માટે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમગ્ર વિશ્વમાંથી એક રંગભૂમિ કલાકારની પસંદગી કરવામાં આવે છે, જેઓ વિશ્વ રંગભૂમિ દિવસ પર બધાની સામે એક ખાસ સંદેશ મૂકે છે. આ સંદેશ વિશ્વની 50થી વધુ ભાષાઓમાં અનુવાદિત કરી વિશ્વભરના સમાચાર પત્રોમાં પ્રકાશિત થાય છે. વિશ્વ રંગભૂમિ દિવસનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વના સમાજ અને લોકોને રંગભૂમિની સંસ્કૃતિ વિશે જણાવવાનો, રંગભૂમિના વિચારોનું મહત્વ સમજાવવાનો, નાટ્ય સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં રસ પેદા કરવાનો અને તેની સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવાનો છે. આ ઉપરાંત વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીના અન્ય કેટલાક ઉદ્દેશ્યો છે, જેમ કે વિશ્વભરમાં થિયેટરનો પ્રચાર કરવો, લોકોને રંગભૂમિની જરૂરિયાતો અને મહત્વ વિશે વાકેફ કરવા, થિયેટરનો આનંદ માણવો અને અન્ય લોકો સાથે આ આનંદ વહેંચવો વગેરે. દરેક કલાકારોએ દર વર્ષે 27 માર્ચે પોતાના ગામ અને શહેરના રંગમંચ ઉપર જઈ મસ્તક નમાવી પ્રાર્થના કરી અને વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવી જોઈએ. કલા માટે કહેવાય છે કે મસ્તક નમાવી પ્રાર્થના કરી અને વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવી જોઈએ. દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ અલગ અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે. વિશ્વ રંગભૂમિ દિવસ 2024ની થીમ થિયેટર એન્ડ અ કલ્ચર ઓફ પીસ છે. આજે રંગભૂમિ સાથે વણાયેલી ભવાઈ કલા નામશેષ થવાના આરે ઊભી છે. આ કલાને માણનારો ચાહક વર્ગ કે તેના કદરદાનો હવે ભાગ્યે જ ક્યાંક રહ્યા છે અને તેથી જ પરંપરાગત આ વ્યવસાય સાથે સંકળાયેલા ભવાઈ કલાકારો હવે કફોડી સ્થિતિમાં મુકાયા છે. ગુજરાતના પારંપરિક નાટ્ય પ્રકારોમાંનો એક પ્રકાર એટલે ભવાઈ. 14મી સદીમાં સિદ્ધપુર ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ કુળમાં જન્મેલા કવિ અને કથાકાર અસૈત ઠાકરે ગુજરાતના નાટ્ય પ્રકારોમાંથી પ્રેરણા લઈ નવા સ્વરૂપે આ ભવાઈ કલાનું સર્જન કર્યું હતું. એવું મનાય છે કે સૌથી જૂનામાં જૂના રામદેવના વેશ જેવા આશરે 360 જેટલા ભવાઈ વેશ જે અસૈત ઠાકરની કલમે લખાયા છે. દાયકાઓ પૂર્વે ભવાઈ કલાનો એક એવો સુવર્ણ યુગ હતો કે જ્યાં ભવાઈ ભૂંગળ વાગે એટલે ગામના ચોરે જાણે કે અનેરો ઉત્સવ મંડાય. સૌ ગ્રામવાસીઓ નાતજાતના ભેદભાવ ભૂલીને મનભરી જાણે કે ભવાઈનો આનંદ લૂંટવા થનગનતા હોય. એ જમાનામાં વિભિન્ન જ્ઞાતિ મુજબ રહેણી કરણી, અંધશ્રદ્ધા અને સામાજિક દૂષણો જેવી બાબતોને સુંદર અભિનય અને વેશભૂષા સાથે વિવિધ ભવાઈ વેશોમાં વણી લઈ કલાકારો લોકોને જ્ઞાન અને શિક્ષણ સાથે સંસ્કાર પ્રેરક ભરપૂર મનોરંજન પૂરું પાડતા. એ સમયમાં આ ભવૈયાઓનો સામાજિક દરજ્જો પણ ઊંચો હતો. જ્યારે તેઓનું ગામમાં આગમન થતું ત્યારે ગ્રામ્ય પ્રજા દ્વારા ઢોલ નગારા સાથે તેઓનું સામયું કરવામાં આવતું. સમયના બદલાતા પ્રવાહ સાથે ટીવી અને સિનેમાના યુગના આગમનને પગલે આજે નાટક અને ભવાઈ કલા જે મૃતઃપ્રાય અવસ્થામાં અંતિમ શ્વાસ લઈ રહી છે અને એ માત્ર આજે દિવસની ઉજવણી પૂરતી જ સીમિત રહી જવા પામી છે. અત્યારે થિયેટર કે રંગભૂમિ દુનિયાના તમામ રહસ્યો અને ઘટનાઓને આપણી સમક્ષ લાવે છે, જેમાં ઘણી ફિલ્મો, ડોક્યુમેન્ટરી, વેબ સિરીઝ અને ટીવી સિરિયલનો સમાવેશ થાય છે. રંગભૂમિ સાચી અને નાટકીય ઘટનાઓને જીવંત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. છેલ્લા 10 વર્ષમાં થિયેટરની એક અલગ ઓળખ ઊભી થઈ છે, જેના કારણે આજે સમાજ રંગભૂમિને ખૂબ માન મળે છે. પ્રાસંગિકમાં આજનો વિષય હતો વિશ્વ રંગભૂમિ દિવસ.